હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયમાં યુનિટ 5 રાણી કી વાવ આ યુનિટને પ્રશ્નોના જવાબ સાથે સમજીશું. તો શરૂ કરીએ આજનો વિડિયો. યુનિટ 5 રાણી કી વાવ. રાણી કી વાવ ઇઝ એન એપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણી કી વાવને દુનિયાના વારસા તરીકે મંજૂરી મળેલી છે. It was declared by the UNESCO at the World Heritage Committee. અને આવું જાહેર કોણે કર્યું છે? તો યુનેસ્કોએ જાહેર કર્યું છે. અને આવું જાહેર ક્યાં કર્યું? તો વર્લ્ડ હેરિટેજ કમિટીમાં જાહેર કર્યું. વિદ્યાર્થી મિત્રો, રાણી કી વાવ પાટણમાં આવેલી છે. અને આ રાણી કી વાવને દુનિયાના વારસામાં સ્થાન મળેલું છે. અને આવું જાહેર કોણે કરેલું છે? યુનેસ્કોએ. અને એ પણ વર્લ્ડ હેરિટેજ કમિટીમાં જાહેર કરેલું છે. ક્વેશ્ચન ફર્સ્ટ. વોટ ડીડ યુનેસ્કો ડિક્લેર રાણી કી વાવ એઝ? યુનેસ્કોએ રાણી કી વાવને શું જાહેર કર્યું? આન્સર. UNESCO declared Rani Ki Vav as an approved World Heritage Site. યુનેસ્કોએ રાણી કી વાવને મંજૂરી મળેલી હોય એવી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યું. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ. યુનેસ્કોએ આ કલા કારીગરીના ઉત્તમ નમૂના રૂપ રાણી કી વાવને ઓળખી લીધું. એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. આ રાણી કી વાવ એક અપવાદરૂપ ઉદાહરણ છે. અને આ અપવાદરૂપ ઉદાહરણ શેનું છે? તો ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. પાણીનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એનું આ એક અપવાદરૂપ ઉદાહરણ છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. આ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનું પણ અદ્ભુત ઉદાહરણ છે. ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એક જ માળખાની અંદર પાણીના પુરવઠાનો ઉપયોગ કેવી રીતે કરવો એનું આ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ એક અદ્ભુત ઉદાહરણ છે. સેકન્ડ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? આ વાવ શેનું ઉદાહરણ છે? આન્સર. ધ વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. આ વાવ વોટર મેનેજમેન્ટ સિસ્ટમનું એક ઉદાહરણ છે. ક્વેશ્ચન થર્ડ. વોટ ઇઝ ધ વાવ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ? આ વાવ શેનું વન્ડરફુલ સેમ્પલ છે? આન્સર. ધ વાવ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ટુ યુઝ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. આ વાવ ટેકનોલોજીની દ્રષ્ટિએ જે વિકાસ થયો કે જેના લીધે ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ એટલે કે પાણીના પુરવઠાનો આપણે ઉપયોગ કરી શકીએ એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન. રાણી કી વાવ એક અજોડ ઉદાહરણ છે ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ. દેખીતી રીતે ઘણી ઓછી જગ્યા છે પણ એની અંદર ઘણો વધારે સ્પેસ ક્રિએટ કરવામાં આવ્યો છે વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. અને રાણી કી વાવમાં આ રીતે કલાત્મક રજૂઆત પણ કરેલી છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે નિરીક્ષણ કરનાર. રાણી કી વાવને જેટલા પણ લોકો નિરીક્ષણ કરે છે, જુએ છે, એ બધા જ ઉપર રાણી કી વાવની ઘણી વધારે અસર જોવા મળે છે. ક્વેશ્ચન 4. વોટ ઇઝ ધ વાવ એન ઇલસ્ટ્રેશન ઓફ? આ વાવ એ શેનું ઉત્તમ ઉદાહરણ છે? આન્સર. ધ વાવ ઇઝ અ યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. આ રાણી ઉદયમતી ભીમદેવ ફર્સ્ટ જે રાજા હતા એમના વિધવા પત્ની હતા. કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ. આ વાવનું બાંધકામ આ રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. બિટવીન 1022 એન્ડ 1063 એડી. અને આ વાવનું બાંધકામ 1022 થી માંડીને 1063 સુધીમાં થયું હતું. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં રાણી કી વાવ સૌથી પ્રખ્યાત સ્થળ છે. ભીમદેવ ફર્સ્ટ બિલોંગ્ડ ટુ સોલંકી ડાયનેસ્ટી ઓફ અનહિલવાડ પાટણ. આ રાજા ભીમદેવ અનહિલવાડ પાટણનો જે સોલંકી રાજવંશ છે ત્યાંના હતા. ક્વેશ્ચન 5. હુ વોઝ ક્વીન ઉદયમતી? આ રાણી ઉદયમતી કોણ હતા? આન્સર. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. રાણી ઉદયમતી ભીમદેવ ફર્સ્ટ જે રાજા હતા એમના વિધવા પત્ની હતા. ક્વેશ્ચન 6. હુ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ? આ વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું? આન્સર. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ. રાણી ઉદયમતી
જે કિંગ ભીમદેવ ફર્સ્ટ હતા, એમના વિધવા પત્ની હતા, એમણે આ વાવનું બાંધકામ કરાવ્યું હતું. ક્વેશ્ચન 7. Which dynasty ruled over પાટણ? કયો રાજવંશ પાટણ ઉપર શાસન કરતો હતો? આન્સર: સોલંકી ડાયનેસ્ટી રૂલ્ડ ઓવર પાટણ. સોલંકી રાજવંશ આ પાટણ ઉપર શાસન કરતું હતું. ક્વેશ્ચન 8. When was રાણી કી વાવ કન્સ્ટ્રક્ટેડ? આ રાણી કી વાવનું બાંધકામ ક્યારે થયું હતું? આન્સર: The vow was constructed between 1022 to 1063. આ રાણી કી વાવનું બાંધકામ 1022 થી માંડીને 1063 સુધીમાં થયું હતું. ક્વેશ્ચન નંબર 9. From which dynasty did King ભીમદેવ belong to? આ રાજા ભીમદેવ કયા રાજવંશના હતા? આન્સર: The King ભીમદેવ belonged to સોલંકી ડાયનેસ્ટી. આ રાજા ભીમદેવ સોલંકી રાજવંશના હતા. આફ્ટર હિઝ ડેથ, અહીંયા કોના મૃત્યુની વાત છે? તો ભીમદેવ ફર્સ્ટ જે રાજા હતા એમના મૃત્યુ પછી ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of પાટણ. પાટણના લોકોને પાણીની અછતનો સામનો કરવો પડતો હતો. તો આ સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રોજેક્ટ આ રાણી ઉદયમતીએ પોતાના હાથમાં લીધો હતો. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધ સ્ટ્રક્ચર. મતલબ કે આ વાવનું બાંધકામ પૂરું થાય એ પહેલા જ આ રાણીનું પણ મૃત્યુ થયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચરની દુનિયામાં હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. આ રાણી ઉદયમતીનો વાવ બનાવવાનો જે વિચાર હતો એનો આર્કિટેક્ચરની દુનિયામાં ખૂબ જ વખાણ થઈ રહ્યા હતા. ક્વેશ્ચન 10. When did ઉદયમતી ટેક ધ પ્રોજેક્ટ ઓફ રાણી કી વાવ? રાણી કી વાવનો પ્રોજેક્ટ ઉદયમતીએ ક્યારે લીધો? આન્સર: આફ્ટર ધ ડેથ ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. ભીમદેવ પહેલાના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ઓફ રાણી કી વાવ. એટલે કે રાજા ભીમદેવના મૃત્યુ પછી ઉદયમતીએ આ રાણી કી વાવ બનાવવાનો પ્રોજેક્ટ પોતાના હાથમાં લીધો. ક્વેશ્ચન 11. Why did ઉદયમતી કન્સ્ટ્રક્ટ ધ રાણી કી વાવ? ઉદયમતીએ રાણી કી વાવનું બાંધકામ કેમ કરાવ્યું હતું? આન્સર: ક્વીન ઉદયમતી બિલ્ટ ધ વાવ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણના લોકોને પાણીની સમસ્યા હતી. આ સમસ્યાના નિવારણ માટે રાણી ઉદયમતીએ વાવ બંધાવી હતી. ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. આ રાણી કી વાવ એ 7 માળનું બાંધકામ હતું. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ એટલે કે આ એવી વાવ હતી કે જેનો મુખ્ય દ્વાર એ પૂર્વ તરફ હતો. એ 64 મીટર લોંગ. આ વાવ 64 મીટર લાંબી હતી, 20 મીટર્સ વાઇડ અને 20 મીટર પહોળી હતી, એન્ડ 27 મીટર્સ ડીપ અને 27 મીટર ઊંડી હતી. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. આ વાવની અંદર જેટલી પણ શિલ્પસ્કૃતિ હતી, પેસેજ, પિલર કે પછી પેવેલિયન હતા, આ બધા ઉપર આકર્ષક કોતરકામ કરેલું હતું. On its side walls there are around 800 sculptures. અને આની સાઈડની દિવાલો ઉપર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ હતી. ક્વેશ્ચન નંબર 12. હાઉ બિગ ઇઝ ધ રાણી કી વાવ? રાણી કી વાવ કેવડી મોટી છે? આન્સર: રાણી કી વાવ ઇઝ 7-storied સ્ટ્રક્ચર. રાણી કી વાવ 7 માળનું બાંધકામ છે. It is 64 meters long, 20 meters wide and 27 meters deep. આ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. ક્વેશ્ચન 13. Which parts of the વાવ has enchanting carving? આ વાવના કયા ભાગમાં આકર્ષક કોતરકામ છે? આન્સર: Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving. આ વાવની અંદર જેટલી પણ મૂર્તિઓ છે, શિલ્પકૃતિઓ છે, પેસેજ, પિલર અને પેવેલિયન છે, આ બધી જ જગ્યાએ ભવ્ય આકર્ષક કોતરકામ કરેલું છે. ક્વેશ્ચન 14. હાઉ મેની સ્ટોરેજ આર ધેર ઇન ધ રાણી કી વાવ? આ રાણી કી વાવમાં કેટલા માળ છે? આન્સર: ધ વાવ હેઝ 7 સ્ટોરેજ. આ વાવની અંદર 7 માળ છે.
Question 15. What is carved on the side walls of the વાવ? આ વાવની સાઈડની દિવાલો ઉપર શું કોતરકામ કરેલું છે? તો આન્સર છે about 800 sculptures are carved on the side walls of the વાવ. આ વાવની સાઈડની દિવાલો ઉપર લગભગ 800 જેટલા કોતરકામ કરેલા છે, શિલ્પ કૃતિઓ કોતરેલી છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the વાવ at present. અત્યારની વાત કરીએ તો આ વાવની અંદર અલગ અલગ દેવી અને દેવતાઓની લગભગ 400 જેટલી શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. પણ જો આ વાવના ઓરિજિનલ સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો વાવના ઓરિજિનલ સ્ટ્રક્ચરની અંદર દેવી અને દેવતાઓની મૂર્તિઓ કે શિલ્પકૃતિઓ 400 થી પણ વધારે હોઈ શકે. Each story has a narrow corridor for the visitors. દરેકે દરેક માળ ઉપર મુલાકાત લેનારા વ્યક્તિઓ માટે સાંકડો જગ્યા છે, આવા જવા માટેનો કોરિડોર છે. ટુ એપ્રિસિએટ ધ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, કે જેથી આ મુલાકાત લેનારા લોકો અહીંયા જેટલી પણ શિલ્પકૃતિઓ છે એને જોઈ શકે. એન્ડ કાર્વિંગ્સ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ, અને દિવાલો ઉપર જે કોતરકામ કરેલું છે એ કોતરકામને પણ માણી શકે. ક્વેશ્ચન નંબર 16. વોટ ઇઝ ધેર ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ? આ વાવમાં હાલમાં શું છે? આન્સર: At present, there are 400 big sculptures of gods and goddesses in the વાવ. હાલમાં આ વાવની અંદર અલગ અલગ દેવી દેવતાઓની 400 જેટલી શિલ્પકૃતિઓ છે. ક્વેશ્ચન 17. What do the visitors praise? અહીંયા આવનાર મુલાકાતીઓ શેના વખાણ કરશે? આન્સર: The visitors praise the beauty of sculptures and carvings engraved on the wall. અહીંયા આવનારા મુલાકાતીઓ અહીંયા જેટલી પણ શિલ્પકૃતિઓ છે એના અને દિવાલો ઉપર જેટલું પણ કોતરણી કામ કર્યું છે એના વખાણ કરે છે. ક્વેશ્ચન નંબર 18. Through what can the visitors go and enjoy the beauty of sculptures? અહીંયા જેટલા પણ સ્કલ્પચર્સ છે એની સુંદરતાના વખાણ કરવા માટે, એની સુંદરતા એન્જોય કરવા માટે મુલાકાતીઓ ત્યાં કેવી રીતે પહોંચે છે? આન્સર: The visitors can go through a narrow corridor and enjoy the beauty of the sculptures. અહીંયા સુધી જવા માટે અહીંયા જે મુલાકાતીઓ હોય એ લોકોએ નેરો કોરિડોર એટલે કે સાંકડો આવવા જવાનો રસ્તો છે એનાથી કે એમાંથી જઈ શકે છે. ક્વેશ્ચન 19. There were more sculptures of gods and goddesses in the original વાવ. ઓરિજિનલ વાવની અંદર દેવી અને દેવતાઓની શિલ્પકૃતિઓ વધારે હતી. અહીંયા વાક્ય સાચું છે કે ખોટું એ કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય સાચું છે. Even the pillars of the વાવ are not exception to it. આનો મતલબ એવો છે કે આ વાવમાં જે પિલર્સ હતા એ પિલર્સ ઉપર પણ ભવ્ય કોતરણી થયેલી હતી. They display splendid artistic marvel on the stone. અને આ કોતરણી પરથી આપણને લાગતું કે આ કોતરણી ભવ્ય છે. In fact, the વાવ is solely dedicated to વિષ્ણુ. હકીકતમાં જોવા જઈએ તો આ વાવ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. One can find Vishnu in different shapes and postures. આ વાવમાં જો આપણે ધ્યાનથી જોઈએ તો ભગવાન વિષ્ણુ આપણને અલગ અલગ શેપમાં અને અલગ અલગ અંગ સ્થિતિમાં જોવા મળે છે. ક્વેશ્ચન 20. Whose sculptures can we see in the રાણી કી વાવ now? હાલમાં રાણી કી વાવમાં આપણને કોની શિલ્પકૃતિઓ જોવા મળે છે? આન્સર: We can see Vishnu's sculptures in the રાણી કી વાવ now. આપણે જોઈએ તો રાણી કી વાવની અંદર ભગવાન વિષ્ણુની શિલ્પકૃતિઓ જોવા મળે છે. ક્વેશ્ચન 21. The statues of Vishnu are found in same shapes and postures. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય સાચું છે કે ખોટું એ કહેવાનું છે. આ વાવની અંદર ભગવાન વિષ્ણુની જે મૂર્તિઓ છે એ આપણને સેમ શેપમાં જોવા મળે છે, એક સરખા શેપમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, કહો તો વાક્ય સાચું છે કે ખોટું? વાક્ય ખોટું છે, કારણ કે ભગવાન વિષ્ણુની મૂર્તિ આપણને ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સમાં જોવા મળે છે. આફ્ટર વિષ્ણુ, ભગવાન વિષ્ણુ પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. સૌથી વધારે મહત્વની જો કોઈ મૂર્તિ હોય તો એ માતા પાર્વતીની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. અહીંયા લગભગ 15 જેટલી બાલ્કની છે કે જેની અંદર માતા પાર્વતીની શિલ્પકૃતિઓ જોવા મળે છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere.
એક જ જગ્યાએ માતા ગૌરીની 12 મૂર્તિઓ હોય એવું આપણને ભાગ્યે જ જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. પણ આવું આપણને ક્યાં જોવા મળે છે? તો મોઢેરાના સન ટેમ્પલમાં એટલે કે સૂર્ય મંદિરમાં આવું જોવા મળે છે કે ત્યાં આ ગોડેસ ગૌરીની એક સાથે 12 મૂર્તિઓ જોવા મળે છે. ક્વેશ્ચન 22. In how many galleries do we find the statues of Parvati? માતા પાર્વતીની મૂર્તિઓ આપણને કેટલી ગેલેરીમાં જોવા મળે છે? આન્સર: In 15 galleries we find the statues of Parvati. માતા પાર્વતીની મૂર્તિઓ આપણને 15 ગેલેરીમાં જોવા મળે છે. This wow has also all the 12 statues of Gauri. આ વાવની અંદર પણ માતા ગૌરીના 12 અલગ અલગ મૂર્તિઓ છે, નેમલી, અને એમના નામ શું છે? તો ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ એન્ડ ત્રિપુરા. વિદ્યાર્થી મિત્રો, આ 12 અલગ અલગ નામ છે માતા ગૌરીના. બિસાઇડ્સ, આ ઉપરાંત there are many statues of gods and goddesses. આ ઉપરાંત આ વાવની અંદર અલગ અલગ દેવી દેવતાઓના ઘણા બધા સ્ટેચ્યુઝ છે, સચ એઝ જેવા કે ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાબી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. તો વિદ્યાર્થી મિત્રો, આ વાવની અંદર ગૌરી માતાની 12 અલગ અલગ મૂર્તિઓ, એ ઉપરાંત ઘણા બધા દેવી દેવતાઓની પણ મૂર્તિઓ જોવા મળે છે. ક્વેશ્ચન 23. Which are the 12 names of Gauri? માતા ગૌરીના 12 અલગ અલગ નામ કયા છે? આન્સર: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ એન્ડ ત્રિપુરા. આ અલગ અલગ 12 નામ છે માતા ગૌરી. There are also some of the rare sculptures of gods. અહીંયા આપણને ભગવાનની અસાધારણ મૂર્તિઓ જોવા મળે છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીંયા આપણને ભગવાન બુદ્ધની 4 હાથવાળી મૂર્તિ જોવા મળે છે. The statue of Rama with sword and shield. ભગવાન રામની મૂર્તિ કે જેમના હાથમાં તલવાર અને ઢાલ હોય એવી જોવા મળે છે. The statue of sun in the form of તપસ્વી. ભગવાન સૂર્યની મૂર્તિ તપસ્વીના સ્વરૂપમાં જોવા મળે છે. The statue of Shiva with beads in his hands. અને ભગવાન શિવની મૂર્તિ જોવા મળે છે કે જેમના હાથમાં માળા હોય. The statue of Parshuram with soft and gentle expression rather having hard and stern look. અને અહીંયા આપણને પરશુરામની મૂર્તિ જોવા મળે છે અને એમના ચહેરા ઉપર ગુસ્સાના બદલે હાસ્ય જોવા મળે છે, સ્મિત જોવા મળે છે. Question 24. Whose statue has a weapon in his hand? કોની મૂર્તિના હાથમાં હથિયાર છે? આન્સર: The statue of Rama has a weapon in his hand. ભગવાન રામની મૂર્તિના હાથમાં હથિયાર જોવા મળે છે. Question 25. What can we see in the hand of the statue of Shiva? ભગવાન શિવની મૂર્તિના હાથમાં આપણને શું જોવા મળે છે? આન્સર: We can see beads in the hand of statue of Shiva. ભગવાન શિવની મૂર્તિમાં એમના હાથની અંદર આપણને માળા જોવા મળે છે. Question 26. Whose statue has 4 hands? કોની મૂર્તિના 4 હાથ છે? આન્સર: The statue of Lord Buddha has 4 hands. ભગવાન બુદ્ધની મૂર્તિમાં આપણને 4 હાથ જોવા મળે છે. Question 27. Whose statue is in the form of the તપસ્વી? તપસ્વીના સ્વરૂપમાં આપણને કોની મૂર્તિ જોવા મળે છે? આન્સર: The statue of sun is in the form of તપસ્વી. ભગવાન સૂર્યની મૂર્તિ આપણને તપસ્વીના સ્વરૂપમાં જોવા મળે છે. Some of the sculptures display contemporary lifestyle. કેટલીક શિલ્પકૃતિઓ સમયકાલીન જીવનશૈલીને રજૂ કરે છે. ફોક ટેલ્સ, દંત વાર્તાઓ રજૂ કરે છે. એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, જે તે સમયે મનુષ્ય અને પ્રાણીઓના સ્વભાવ કેવા હતા એના વિશે પણ અહીંયા રજૂઆત થયેલી છે. They reveal, અહીંયા they એટલે શું? શિલ્પકૃતિઓ. They reveal artistic vision and unique imagination of the sculptors. આપણા જે શિલ્પકારો હતા એ શિલ્પકારોની અંદર અજોડ સર્જન શક્તિ હતી
અને કલાત્મક દૃષ્ટિકોણ હતો એ બાબતો પણ આ શિલ્પકૃતિઓમાં રજૂ થાય છે. There are nearly 300 statues of અપ્સરાસ. અહીંયા લગભગ અપ્સરાની 300 જેટલી મૂર્તિઓ છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of અપ્સરાસ. અને અહીંયા જે અપ્સરાસ છે એના ચહેરા ઉપર લાગણીઓની અલગ અલગ રજૂઆત થયેલી છે. They display variety of different moods and situations. અહીંયા અલગ અલગ મૂડ અને અલગ અલગ પરિસ્થિતિની રજૂઆત પણ થયેલી છે. Question 28. How many statues of અપ્સરાસ are there in the વાવ? વાવમાં અપ્સરાના કેટલા સ્ટેચ્યુઝ છે? આન્સર. There are 300 statues of અપ્સરા in the વાવ. આ વાવની અંદર અપ્સરાના 300 જેટલા સ્ટેચ્યુઝ છે. Question 29. What do some of the sculptures show? કેટલીક શિલ્પકૃતિઓ શું દર્શાવે છે? તો some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct. અહીંયા કેટલીક શિલ્પકૃતિઓ સમયકાલીન જીવનશૈલી, દંત વાર્તાઓ, પ્રાણીઓ અને મનુષ્યના સ્વભાવ વિશે રજૂઆત કરે છે. Most of them present Vishnu in his 10 different avatars. અહીંયા ભગવાન વિષ્ણુના અલગ અલગ 10 અવતારની વાત થયેલી છે. The most attractive sculptures are those of, અને અહીંયા જેટલી પણ શિલ્પકૃતિઓ છે એમાં સૌથી આકર્ષક શિલ્પકૃતિઓ કોની છે? તો વરાહ, વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુર માર્દિની. The અપ્સરાસ with 16 different makeup styles. અહીંયા અપ્સરાઓ અલગ અલગ 16 મેકઅપ સ્ટાઇલમાં જોવા મળે છે. Add to the grace of this unmatched structure. અને આ બાબત આ અજોડ બાંધકામ છે, અજોડ માળખું છે એની ભવ્યતામાં વધારો કરે છે. The stepwell also focuses on the holiness of water. આ વાવ પાણીની પવિત્રતાને પણ ધ્યાનમાં લે છે and its significance in Indian culture. અને આનું ભારતીય સંસ્કૃતિમાં કેટલું મહત્વ છે એ પણ ધ્યાન ઉપર લે છે. Question 30. What makes the રાણી કી વાવ graceful? કઈ બાબત રાણી કી વાવને ભવ્ય બનાવે છે? Answer. The Apsaras with 16 makeup styles make the રાણી કી વાવ graceful. અપ્સરાની 16 જેટલી મેકઅપ સ્ટાઇલ છે એનાથી આ વાવ વધારે ગ્રેસફુલ એટલે કે ભવ્ય લાગે છે. Question 31. What does the stepwell focus on? આ વાવની અંદર કઈ વાતનું ધ્યાન રખાયું છે? Answer. The stepwell also focuses on the holiness of water and its significance in Indian culture. આ વાવ પાણીની પવિત્રતા તેમજ આ બાબતનું ભારતીય સંસ્કૃતિમાં જે મહત્વ છે એને ધ્યાનમાં લીધેલું છે. Question 32. How many avatars of Vishnu do the sculptures in the વાવ present? આ વાવની અંદર ભગવાન વિષ્ણુના કેટલા અવતાર રજૂ કરેલા છે? Answer. The sculptures in the વાવ present 10 different avatars of Vishnu. અહીંયા ભગવાન વિષ્ણુના 10 અવતાર વિશે વાત થયેલી છે. The વાવ is the most developed, elaborated and ornamented example of submerged architecture. આ વાવ શું છે દોસ્તો? તો સબમર્જ્ડ આર્કિટેક્ચર છે, એટલે કે પાણીમાં ડૂબેલું હોય એવું એક બાંધકામ છે. અને આ બાંધકામ કેવું છે? મોસ્ટ ડેવલપ્ડ, સારી રીતે વિકાસ પામેલું હોય એવું. એલાબરેટેડ એન્ડ ઓર્નામેન્ટેડ, ઝીણવટતાથી તૈયાર કરેલું અને શણગારેલું હોય એવું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. આનાથી ખબર પડે છે કે ભારતની અંદર સ્ટેપવેલ એટલે કે વાવનું નિર્માણ ઘણા સમયથી થતું હતું. This વાવ is large and complex type of stepwell. આ વાવ વિશાળ છે, મોટી છે અને કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ એટલે કે બહુમાળી મકાન હોય એ પ્રકારનું આનું બાંધકામ છે. Question 33. What is the રાણી કી વાવ example of? આ રાણી કી વાવ શેનું ઉદાહરણ છે? Answer. The વાવ is the most developed, elaborated and ornamented example of submerged architecture. આ પાણીમાં ડૂબેલું એક બાંધકામ છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. Question 34. What kind of structure is રાણી કી વાવ? રાણી કી વાવ એ કેવા પ્રકારનું બાંધકામ છે? This વાવ is large and complex type of stepwell. આ વાવ મોટી અને બહુમાળી મકાન હોય એ પ્રકારનું બાંધકામ છે. It has 7 stories of ornamented panels of sculptures.
રાણી કી વાવ 7 માળની છે અને આ 7 માળ સ્કલ્પચર્સ એટલે શિલ્પકૃતિઓથી સુશોભિત છે. It lay buried under the mud due to flood first. શરૂઆતમાં પૂર આવવાના લીધે આ વાવ કાદવથી ભરાઈ ગયેલી હતી. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને ત્યારબાદ સરસ્વતી નદી પણ ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. મતલબ આ નદીનું વહેણ જે હતું એ બંધ થઈ ગયું. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ શિલ્ડ્સ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. લગભગ 7 સદી સુધી આ રાણી કી વાવ કાદવના લેયરની અંદર દટાયેલી પડેલી હતી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધી સ્ટ્રક્ચર. અને આ બાંધકામને સાચવવા માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ખૂબ જ મહેનત કરેલી છે. ક્વેશ્ચન 35. હાઉ મેની સ્ટોરેજ ઓફ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ આર ધેર ઇન ધ વાવ? આન્સર. Wow has 7 storage of ornamented panels of sculptures. In February 2013, ASI nominated this wow for World Heritage Site. ફેબ્રુઆરી 2013માં ASIએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નોમિનેટ કરી. With the excellent teamwork by the ASI and State Government of Gujarat, ગુજરાત સરકાર અને ASIની ટીમની સખત મહેનત બદલ it got recognition by the UNESCO. યુનેસ્કો તરફથી આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેની નિમણૂકની માન્યતા મળી. Question 36. Write the full form of ASI. Answer. Archaeological Survey of India is the full form of ASI. Question 37. When did the ASI nominate the wow for the World Heritage Site? Answer. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. ફેબ્રુઆરી 2013માં ASIએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નોમિનેટ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ લેસન અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.